નમસ્કાર મિત્રો, હું આપ સૌનો એબી ઠાકોર મીઠા મારી આ અમૃત ભક્તિ સાહિત્ય ચેનલ આપ સૌ સબસ્ક્રાઇબ કરજો એવી સૌને વિનંતી। મિત્રો, આજે આપણે લઈ જઈ રહ્યા છીએ અમે બનાસકાંઠા જિલ્લાના ગેળા ગામે, જ્યાં પરચાધારી હનુમાનજી મહારાજનું એક ભવ્ય મંદિર અને નાળિયેરનો ડુંગર જે તમને દેખાઈ રહ્યો છે તે અતિ વર્ષોથી અહીંયા નાળિયેર ચડાવાય છે। અને નાળિયેર જે 5 નાળિયેર કે 7 નાળિયેર કે 9 નાળિયેર જે જેની માનતા હોય એ પ્રમાણે અહીંયા નાળિયેર લોકો ચડાવતા હોય છે। વળી કેટલાક લોકો અહીંયા નાળિયેર વધેરી તેનો પ્રસાદ પણ કરતા હોય છે। અહીંયા જે તમને પહાડ દેખાય છે તે પહાડ વર્ષોથી અહીંયા લોકોની એવી શ્રદ્ધા છે કે અહીંયા નાળિયેર ચડાવવાથી હનુમાન દાદા એમની મનોકામના પૂર્ણ કરે છે। ખરેખર વાત પણ સાચી છે। ઘણા લોકોની શ્રદ્ધા ફળી છે અને અનેક લોકો અહીંયા શ્રદ્ધા પડતા એમને સુખ સાહેબી અને એમની જે કંઈ ઈચ્છાની પૂર્તિ થઈ છે એવા દાખલા અનેક બની ગયા છે। મિત્રો, આ હનુમાનજી એક પૌરાણિક કથા અનુસાર અહીંયા બિરાજમાન છે અને અહીંના લોકો ખરેખર અહીંના લોકો જ નહીં, લગભગ ગુજરાતભરના લોકો હનુમાનજી મહારાજની અહીંયાની માનતા અને શ્રદ્ધા રાખતા હોય છે અને અહીંયા આવી અને દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે। ખરેખર મિત્રો, ધન્યવાદ છે આ વિસ્તારના દાતાશ્રીઓને, કારણ કે અહીંયા એક ગૌશાળા પણ ચાલે છે અને અહીંના ગૌસેવકો ખૂબ સારી રીતે ગૌની સેવા કરી રહ્યા છે। ખરેખર એમને પણ ધન્યવાદ આપીએ। મિત્રો, સનાતન ધર્મમાં જે દાતાઓ, સુરવીરો અને સંતો આપણને મળ્યા છે એમના થકી આપનો આ સનાતન ધર્મ ઉજળો છે અને આપણા સૌનું સનાતન પ્રેમીઓનું ઉજળું ભાવિ છે અને આપણે ગર્વ કરવો જોઈએ કે આપણે એક સનાતન પ્રેમી સંતોના સાનિધ્યમાં આપણે આજે આપણું જીવન વિતાવી રહ્યા છીએ। ખરેખર મિત્રો, ધન્યવાદ છે કે ગુજરાતભરમાં જ્યારે આવું એક મંદિર હોય અને આવી એક શ્રદ્ધાનું કેન્દ્ર હોય ત્યારે આપ સૌ અહીંયા પધારી આપના જીવનને ધન્યતા અનુભવો એવી સૌને વિનંતી છે। મિત્રો, ક્યારેક પણ આવો તો અહીંયા પધારી અને આ હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવજો એવી સૌને વિનંતી છે। શનિવારે અહીંયા ખૂબ જ લોકોની ભીડ જામે છે અને ભીડ જામતા અહીંયા મેળા જેવું દ્રશ્ય સ્થાપિત થઈ જાય છે અને એના લીધે અનેક લોકો અહીંયા વિવિધ પ્રકારના જે કંઈ વેપાર કેન્દ્રો કરીને અહીંયા બેઠા હોય છે। ખરેખર મિત્રો, ધન્યવાદને પાત્ર છે કે આ વિસ્તારમાં અને સમગ્ર જનતા અહીં આવી અને દર શનિવારે અહીંયા જે દર્શન કરવા માટે આવે છે ખરેખર વંદનીય છે। મિત્રો, આપ પણ આપના સહકુટુંબ અહીંયા પધારી એકવાર જરૂર અવશ્ય હનુમાનજી દાદાના સાનિધ્યમાં પધારજો અને દર્શન કરી ધન્યતા અનુભવજો એવી તમને હું વિનંતી કરું છું। વિવિધ બજારો લાગી રહ્યા છે અહીંયા અને દર શનિવારે વેપારી મિત્રો અહીંયા આવે છે અને તેમના વેપાર કેન્દ્રો ખોલે છે। સ્થાનિક લોકો પણ ઘણા બધા અહીંયા વેપારી છે, તે કાયમી અહીંયા વેપાર કેન્દ્ર ખોલી રહ્યા છે। ગ્રામ પંચાયત ગેળા દ્વારા પર અહીંયા પણ પાણીની સુવિધા, ટ્રાફિક વ્યવસ્થા વગેરે સુવિધાઓ કરવામાં આવે છે। ખરેખર ધન્યવાદ આ વિસ્તારને છે। આ વિસ્તાર એક હરિયાળો વિસ્તાર છે, આ વિસ્તાર એક મીઠો વિસ્તાર છે, આ વિસ્તાર એક ખેતી પ્રધાન વિસ્તાર છે। આ વિસ્તારમાં ખેડૂતો ખૂબ જ સારી ખેતી કરે છે, સાથે સાથે પશુપાલન પણ કરે છે। મિત્રો, વેપાર કેન્દ્રો ઉપર
વિવિધ પ્રકારના જે દુકાનો છે તેમાં રમકડા, લોકોને ઉપયોગી સાધનો, લોકોના માટે અનેક જેમ જીવન ઉપયોગી સાધનો હોય તેનો પણ અહીંયા વેપાર થાય છે. ખરેખર ખૂબ જ ધન્યવાદ છે. આ વિસ્તાર આમ તો લાખણી એટલે આમ તો એવું કહેવાય થરાદરી અને ડીસા વચ્ચેનો આ વિસ્તાર, અને બાજુમાં મેવાસ પંથક, કાંકરેજ પંથક અને બનાસની આ ધરતી, અને એ ધરતીને ખરેખર વંદન કરીએ. ગુજરાતની ગર્વિત ધરતી અને ગુજરાતના મહામૂલા ગર્વ આ માનવીઓ, જે માનવીઓને આપણે વંદન કરીએ. મિત્રો, ધર્મપ્રેમી જનતાનો એટલો બધો ઉમંગ હોય છે કે દર શનિવારે જે લોકો આવતા હોય છે, અમુક લોકોને કાયમી શનિવાર એટલે હનુમાનજી દાદાના દર્શન કરવા જ રહ્યા, અને દર શનિવારે અહીંયા આવી હનુમાનજી દાદાના સાનિધ્યમાં આવીને એક નાળિયેર અહીંયા વધેરવું અથવા તો નાળિયેરના ટેંબા ઉપર નાળિયેર ચડાવવા, આ એક અનેરી શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક એવા ગેળા હનુમાનજી અહીંયા બિરાજમાન છે. અહીંયા દરેક આમ ગરીબ જનતાથી કરી અને તમામ પ્રકારના રાજકારણીઓ પણ અહીંયા આવી અને એમની માનતાઓ કરતા હોય છે, અને એમની શ્રદ્ધા અનુસાર હનુમાનજી દાદા માનતા પૂરી કરતા હોય છે. દાતાશ્રીઓ પણ અહીંયા ખૂબ સરસ કામગીરી કરે છે, તેમને વંદન કરીએ. નમસ્કાર.